આજે તો બેન નો બર્થડે એને આપી દીધું ગિફ્ટ. હેલો ગાઈસ, વાગી ગયા છે 12 ને આપણે બપોરે નીકળી ગયા છે બેન માટે ગિફ્ટ લેવા. ગિફ્ટ લેવા જતા હતા ને યાદ આવ્યું કે આપણા ભાઈ નો 11 વાગે ફોન આવ્યો હતો કે હું અહીં રસ્તામાં છું ને મને લેતો જજો. પછી ભોગી ગયા આપણા ભાઈ ને લેવાને 1 કલાક વેઇટ કરીને આપણા ભાઈ નું મૂડ બગડી ગયું. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી. પછી બેહાડી દીધો આપણે આપણી ગાડીમાં અને કરી દીધો એની દુકાને ઘા. પોગી ગયા એટીએમ ને કરી દીધા પૈસા જમા. બેન માટે લઈ લીધું ગિફ્ટ. ઘરે જતા હોય ને રાજકોટ નો ટ્રાફિક નડે ને એવું બને છે. નાના ભાઈ ને સ્કૂલે થી લઈને જતા હતા ઘરે ને નાનો ભાઈ કે મને બ્લોગ માં લઈ લે ને બ્લોગ માં નાના ભાઈ ને લીધો તો ભાઈ તો હરખાઈ અને નાનો ભાઈ બેગ ગાડીમાં રાખીને વયો ગયો. પછી આપણે બેગ ખંભે નાખ્યું ને લઈને નીકળી ગયા આપણે ઘરમાં જવા. પછી બેન ને આપી દીધું ગિફ્ટ ને બધું કામ મેકીને કે પેલા હું ગિફ્ટ ખોલીશ. ઠીક હે. પછી તો ગાયો ઘા ગિફ્ટ ખોલ્યું ને ગિફ્ટ જોઈને તો બેન હરખાઈ ગયા. ગઈ રાત ને આપણે પોગી ગયા બોર્નવિટા પીવા. તા તો ઉઠતા ઉઠતા અમારા હિતેશભાઈ આવી ગયા. પછી કે હાય હેલો કરવા માંડ્યા. જો હિતેશભાઈ મંગાવી લીધી વેફર ને ખાઈ લીધી વેફર. બસ આજનો વ્લોગ આટલો. સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી કાલે નવા વ્લોગમાં. બાય.